રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। પત્રકાર પરિષદ તે અંગે જ યોજાઈ રહી છે। સીધા જઈએ છે ત્યાં। ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ અને પ્રદેશ દ્વારા જે 4 નામોનું ચયન કરવામાં આવ્યું છે એવા મુકેશભાઈ રાઠવા, રાજુભાઈ શુક્લ, જીતેન્દ્રભાઈ કણઝરિયા, માનસિંહભાઈ પરમાર, આ 4 કાર્યકર્તા જ્યારે રાજ્યસભામાં જશે, આજે 4 સભ્યોએ માનનીય મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈ, મંત્રીમંડળના સૌ સભ્યો, ધારાસભ્યો, મિત્રોની હાજરીમાં આજે જ્યારે ફોર્મ સુપ્રત કર્યા છે ત્યારે જ્યારથી ગુજરાત અલગ થયું ત્યારથી લઈને આજ દિન સુધીમાં આ પ્રથમ વખત એ ઘટના બનવા જઈ રહી છે કે 11 જેટલા રાજ્યસભાના સભ્યો એ ભારતીય જનતા પાર્ટીના પક્ષના સભ્યો તરીકે નિયુક્ત થશે। આ ઘટના આજની તારીખ એ ઇતિહાસના પન્નાઓ પર લખાય એવી ઘટના છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ નેતૃત્વમાં દેશ જ્યારે એક વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, માનનીય પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે સપનું રહ્યું છે, વિકસિત ભારત 2047 જે સપનું જોયું છે, આ સપનાની અંદર આ 4 ઉમેદવારો એ ગુજરાતનો અવાજ બની, ગુજરાતની 6.5 કરોડ જનતાનો અવાજ બની અને આ દેશના લોકતાંત્રિક તંત્રની અંદર એ ગુજરાતની પ્રજાના પ્રશ્નોને વાચા આપશે। સાથે સાથે એવું ચોક્કસ કહીશ કે જે માન્ય મહાત્મા ગાંધીજીનું જે સપનું હતું અને જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તમે કીધું હતું કે કોંગ્રેસ વિખેરી નાખવી જોઈએ, ત્યારે આજે એ સાચા અર્થમાં એક કોંગ્રેસ મુક્ત એક ગુજરાત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે। સાથે સાથે એવું ચોક્કસ કહીશ કે કોંગ્રેસ માત્ર 12 ધારાસભ્યો આજે એમની પાસે રહ્યા છે, એટલે આજે ગુજરાત કોંગ્રેસ મુક્ત બની રહ્યું છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે આ 4 ઉમેદવારો આગામી દિવસોની અંદર એ ગુજરાતનો અવાજ બની અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વિકસિત ભારત 2047 જે સપનું છે એ ચોક્કસ પાર કરશે। આ 4 ઉમેદવારો મુકેશભાઈ, રાજુભાઈ, જીતેન્દ્રભાઈ, માનસિંહભાઈ આ ભારતીય જનતા પાર્ટીના એક પાયાના કાર્યકર્તા હતા। એટલે સામાન્ય કાર્યકર્તામાંથી, સામાન્ય પરિવારમાંથી આવતા કાર્યકર્તા જેણે વર્ષો સુધી એ પાર્ટી માટે કામ કર્યું હોય, પ્રજા માટે કામ કર્યું હોય ને એવા કાર્યકર્તાનું જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ ચયન કર્યું ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વનો પણ આભાર માનું છું। માનનીય મુખ્યમંત્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી, આ સૌનો આભાર માનું છું। आज इतिहास के पन्नों पर लिखी जाए ऐसी एक ऐतिहासिक घटना आज गुजरात के राज्यसभा के 4 सदस्यों के फॉर्म भरने की हुई है। आज पहली बार તો પત્રકાર પરિષદ અત્યારે યોજવામાં આવી। આપને જણાવી દઈએ, રાજ્યસભાના ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। તમામ 4 ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવીને ત્યારબાદ પત્રકાર પરિષદમાં જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે આજની તારીખ ઇતિહાસમાં લખાશે। કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્ય છે અને આ તમામ મુદ્દાઓ આજે ટાંક્યા હતા। સાથે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ મુક્ત બની રહ્યું છે, ધીરે ધીરે કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો હોવાની વાત તેમણે કરી અને સાથે તમામ જે 4 ઉમેદવારો નોંધાયા છે, સૌ પ્રથમવાર એવું થશે કે તમામ 11 સભ્યો ભાજપના હશે। વિશ્વકર્માએ આ નિવેદન આપ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજે હાજર રહ્યા। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલ પણ હાજર રહ્યા। સંગઠન મહામંત્રી રત્નાકરજી અને દંડક પણ ઉપસ્થિત રહ્યા। એસોસિએટ એડિટર સોનલ નટકટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સોનલ, 4 ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા, ત્યારબાદ ભાજપે પત્રકાર પરિષદ સંબોધી હતી, શું વિગત? ભાજપના 4 ઉમેદવારોએ હાલ ફોર્મ ભરી દીધા છે। મહત્વનું છે કે જે પ્રકારે સંખ્યાબળ છે ભાજપનું, તે જોતા
જે તમામ ઉમેદવારો છે તે બિનહરીફ થવા જઈ રહ્યા છે. પણ મહત્વનું છે કે જે પ્રકારે પ્રોસેસ સમગ્ર જાહેર કરવામાં આવી છે, જ્યારે ચૂંટણીનું જાહેરનામું બહાર પડાયું ત્યારે જે પ્રકારની પ્રોસેસ એટલે કે તારીખ નક્કી કરવામાં આવી હતી, ફોર્મ ચકાસણી, ફોર્મ પરત ખેંચવા માટેની અને ત્યારબાદ મતદાનની. પણ મહત્વનું છે કે મતદાન થવા જઈ નથી રહ્યું, કેમ કે કોંગ્રેસે તેનો ઉમેદવાર ઉભો રાખ્યો નથી અને સંખ્યાના બળે તમામ જે 4 બેઠકો છે તે ભાજપના ખાતામાં જઈ રહી છે. ત્યારે આવા સંજોગોમાં આજે 4 ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે અને હવે જે તેમના બિનહરીફ જાહેર થવાની વાત છે તો 12 જૂનના રોજ બપોરે 3 વાગ્યે તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એટલે કે ફોર્મ ચકાસણીની તારીખ પૂર્ણ થશે અને સાથે ફોર્મ પરત ખેંચવાનો જે સમયગાળો છે તે પણ પૂરો કરવામાં આવશે અને ત્યારબાદ 11 જૂને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારે એ પૂર્ણ થયા બાદ જે 12 જૂન આવે છે એ 12 જૂનના રોજ તમામ જે ઉમેદવારો છે તેમને બિનહરીફ ઘોષિત જાહેર કરવામાં આવશે. જી બિલકુલ, ધન્યવાદ.